નમસ્તે. મહેશભાઈ સવાણી, પીપી સવાણી ગ્રુપ. શાસન જે એક પિક્ચર રિલીઝ થઈ રહ્યું છે તારીખ 22 તારીખે, 22મી નવેમ્બરે. અને મને એવું લાગે છે કે ઘણા બધા લોકો ઉપર, ઘણા બધા વ્યક્તિઓ ઉપર, ઘણા બધા સેલિબ્રિટીઓ ઉપર પિક્ચર બન્યા છે, પણ રિયલ ગુજરાતનું જો કોઈ સેલિબ્રિટી હોય તો એ ગીર છે, શાસન છે, અને એના શાસનના સિંહ છે. અને આજે પહેલી વખત એક ગુજરાતના શાસનના સિંહો ઉપર એક પિક્ચર બનવા જઈ રહ્યું છે. સાથે સાથે એ પિક્ચરના એક સોંગ્સની અંદર, એક ગીતની અંદર આખા ગુજરાતને આવરી લેતું કે જે કંઈ પણ એમના ગુજરાતમાં જોવાલાયક સ્થળો છે, એ પછી કચ્છનું રણ હોય, એ પછી અમદાવાદનું સીદી સૈયદની જાળી હોય, એ પછી સરદાર સરોવર હોય, એ તમામને સાથે લેતું જે એક ભવ્ય ગીત પણ જે બન્યું છે, એ લગભગ નહીં પણ ચોક્કસ આખા ભારતની જનતાને ગુજરાત આવવા માટે મજબૂર ચોક્કસ કરશે એવું મને લાગે છે. શાસન મૂવી અને એમાં સિંહની જે પ્રાણી છે એ કઈ રીતે એનું જીવન જીવે છે, કોની સાથે જીવે છે, ત્યાંના રહેતા નેસડાઓમાં, ત્યાંના રહેતા માલધારીઓની સાથે એમનો કેટલો લગાવ છે, લાગણી છે, એને દર્શાવતી આ એક ફિલ્મ આપણે બધાએ ચોક્કસ નિહાળવી જોઈએ. અને હું આપને પણ પીપી સવાણી ગ્રુપ વતી એક વિનંતી કરું છું કે એક વખત ચોક્કસ શાસન મૂવી તો જોજો જ, સાથે એકવાર શાસન જઈ પણ આવજો. ખબર પડે કે આ સિંહ કઈ રીતે જીવે છે અને સિંહ આપણા માટે કેટલું મહત્ત્વ ધરાવે છે, ગુજરાત માટે કેટલું મહત્ત્વ ધરાવે છે. નમસ્તે.